નમસ્કાર મિત્રો, ફરી તમારા માટે આ 4 બ્લોકનો પ્રોજેક્ટ છે જે 3 બેડ હોલ કિચન ખાલી 76.5 વાળી જગ્યામાં 3 બેડ હોલ કિચનનો નવો પ્લાન જે આપ જોઈ રહ્યા છો. તો ચાલો તમને એ પ્લાન બતાવું. આ છે 3 બેડ હોલ કિચન 76.5 વાળી. આ એની મેઇન ગેટની એન્ટ્રી છે. આપ જોઈ શકો છો અહીંયા ટુ વ્હીલ પાર્કિંગ આપેલ છે, પ્લસ અહીંયા બહાર પણ પાર્કિંગ આપેલ છે. આ જોયું. ત્યારબાદ અહીંયા આપણે ચોકડી આપેલી છે, અહીંયા નાની એવી ચોકડી આપેલી છે. પછી આ એમની મેઇન એન્ટ્રી છે. પછી અહીંયા કિચનની આઉટ એન્ટ્રી પણ આપેલી છે. તો ચાલો હવે આપણે તમને એટલું બતાવીએ હોલ. તો આ છે એનો હોલ, બરોબર. આ હોલ જોયો, અહીંયા ટીવી યુનિટ આવે છે, અહીંયા ટીવી યુનિટ આવે છે. પછી અહીંયા તમારે એક સેટમાં સોફાનું સેટ આવે. ત્યારબાદ આ કિચન. તો કિચન એ ફૂલ ટાપમાં આપેલું છે. અહીંથી આપ જોઈ શકો છો અહીંયા સારી પ્રીમિયમ ક્વોલિટીની સ્ટાઇલ આપેલી છે. પછી અહીંયા તમારે કબાટ પણ થઈ શકે, સર્વિસ પ્લેટફોર્મ પણ રહી શકે. અને ત્યારબાદ અહીંયાથી સાફ સફાઈ માટેની કિચનની આઉટ એન્ટ્રી પણ આપેલી છે. અહીંયા સિંક આપેલ છે અને સરસ મજાની એક વિન્ડો આપેલી છે. તો આ જોયું. હવે ત્યારબાદ છે એમના બેડરૂમ તરફ. તો હવે બેડરૂમ તરફ જઈએ એની પહેલા તમને બતાવું. અહીંયા જનરલ ટોયલેટ બાથરૂમ આપેલું છે જે ગેસ્ટ માટે આપણે યુઝ કરી શકીએ. એમનું જનરલ ટોયલેટ બાથરૂમ. પછી સીડીની નીચે પણ એક આપણે સ્ટોર કરી શકીએ એવી જગ્યા આપેલી છે. આ આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈએ એનું બેડરૂમ. તો આ છે સરસ મજાનો બેડરૂમ. તમે હવા ઉજાસ જોઈ શકો છો. આ એમનો કબાટ બને એટલે કાંધી આપેલી છે. આની ઉપર કબાટ થઈ જાય. અહીંયા તમારે કપડાનો કબાટ કરવું થાય. ત્યારબાદ અહીંયા એક સ્ટોર માટેનું એક બાથરૂમની ઉપર માળીઓ આપેલું છે અને એની અંદર પણ ટાઇલ્સ આપેલી છે. સાફ સફાઈ ઈઝી રહે. પછી આ છે એનું બાથરૂમ. તો બાથરૂમમાં પણ સારી એવી કંપનીના શાવર, નળ સિંગલ લેવર, વોરંટી વાળા આપેલા છે. આ જોયા બાદ હવે આપણે એની જોઈએ પાછળની ગેલેરી. તો અહીંયા આપણે ચોકડી આપેલી છે. તો ચોકડી આપી છે. ત્યારબાદ આપણે અહીંયા છે ને એક વોશિંગ મશીનનો પોઈન્ટ આપેલી છે. તો આપ જોયું. પછી અહીંયા આપણે વિન્ડો પણ આપેલી છે અને સરસ મજાનું તમે જો હવા ઉજાસ છે. હવે આ જોયું. હવે આપણે જઈએ એના ઉપરના બેડરૂમ તરફ. તો બેડરૂમ તરફ જઈએ ત્યાર પહેલા તમને બતાવી દઉં કે અહીંયા સ્ટીલની રેલિંગ આવશે ઉપર સુધી. હજી એનું ફિટિંગનું કામ બાકી છે. ફક્ત 15-20 દિવસમાં થઈ જાય. અને અહીંયા પણ એક ગેંડીનો પોઈન્ટ આપેલ છે જનરલ ટોયલેટ બાથ પાસે. આ પણ જોઈ લો. હવે આપણે જઈએ એમના બેડરૂમ તરફ. તો હવે મિત્ર આપણે આવી ગયા છે ઉપરના બેડરૂમ તરફ. તો આ છે એનું બેડરૂમ. તો આ બેડરૂમ જો નીચે જેવો બેડરૂમ આપેલો છે એવી જ રીતે ઉપર આપેલ છે. અહીંયા વિન્ડો આપેલી છે અને અહીંયા એક સરસ મજાનું માસ્ટર બેડની બાથરૂમની હાઈટ આપેલી છે. તો આપ જોઈ શકો આમાં યુરોપિયન ટોયલેટ બાથ આપેલ છે. અહીંયા વિન્ડો, અહીંયા ગેંડી અને ત્યારબાદ સિંગલ લીવરના આપણે શાવર આપેલ છે, નળ આપેલ છે. હવે આ જોયું તો પછી બધાની અંદર આપણે જે માર્બલ સીલ ના એક આપેલ છે દરવાજા, તે માર્બલ સીલ. બાકી આમાં સિમેન્ટના દરવાજા આપણે પણ આપણે એ નથી વાપરતા. તો આપ જોઈ શકો છો કે આ બેડરૂમ થી માંડી અને બાથરૂમ સુધીના બધા માર્બલ સીલના દરવાજા આપે છે. હવે આપણે જઈએ માસ્ટર બેડ તરફ. તો આ છે માસ્ટર બેડ. આખું માસ્ટર બેડ છે. એમની અંદર પણ જો તમારી આ કબાટની વ્યવસ્થા આપેલી છે, નીચે કબાટ બનાવી શકો. ત્યારબાદ આ એનું વિશાળ મોટું બાથરૂમ છે જેની તો સરસ હાઈટ આપેલી છે. અહીંયા વિન્ડો આપેલ છે, અહીંયા એક ગેંડી આપેલ છે વોશ માટે, અહીંયા સિંગલ લેવરના નળ અને શાવર આપેલ છે અને યુરોપિયન ટોયલેટ બાથ આપેલ છે. હવે આ જોયું. હવે આપણે જઈએ એમની ઓફિસ બાલ્કનીમાં. તો આ બાલ્કનીમાં પણ એક મોટી વિન્ડો આપેલ છે અને સરસ મજાની પેસેજ માટે
આ બાલ્કની આપેલી છે, આપ જોઈ શકો છો. અહીંયા તમે તમારા ફેમિલી સાથે 10 જણા આરામથી બેસી અને એન્જોય કરી શકો છો. અને આ સરસ મજાનું એલિવેશન, અહીંયા એક લાઇટ આપેલ છે. પછી અહીંયા તમારે ઝૂલો કરવો હોય તો ઝૂલાનો પોઈન્ટ આપેલ છે. હવે આ જોયું, અહીંયા સ્ટીલની રેલિંગ અને કાચ આપેલ છે. હવે આ જોયા બાદ આપણે એની ટેરેસ તરફ જઈએ. તો મિત્રો આપણે હવે આવી ગયા છે અગાસી ઉપર અને આ આમની ટેરેસ છે. તો તમે જોઈ શકો છો આ ટેરેસ છે, એની અંદર ચાઇના મોઝેક આપેલી છે. પછી સરસ મજાની 1000 લીટરની ટાંકી આપેલ છે અને સારી કંપનીનું યુપીવીસી આપણે વાપરેલ છે. હવે આ જોયું બરોબર. હવે આ ટેરેસ આપણે એમના પાછળના ભાગની છે. હવે એની આગળના ભાગની આપણે ટેરેસમાં જઈએ અને આ આખો સ્લેબ આપેલ છે, જેથી કરીને અહીંયા ચોમાસાના દરમિયાનમાં ગેટમાંથી કોઈ વાછટ ન આવે. અને હેવી દરવાજો આપેલ છે. હવે આપણે આગળની તરફ આવી ગયા છે. આ આગળની ટેરેસ છે. તો આગળની ટેરેસે તમે જોઈ શકો કે આ પૂર્વ દિશા આવે છે, સામે ગિરનારના દર્શન થાય અને આ ટેરેસ છે. હવે આ ટેરેસ જોઈ, આ ઉપરની ટાંકીને તમે બધું જોયું. હવે આ 4 બ્લોક છે, 4 બ્લોકમાંથી એક બ્લોક સેલ થઈ ગયેલો છે અને ત્યારબાદ હવે આ 3 બ્લોક છે એ 1 મહિનાના કાર્યકાળમાં તૈયાર થઈને રેડી થશે. અને આ પ્રોપર્ટી છે 76 વાર 3 બેડ હોલ કિચન. જો આ પ્રોપર્ટી તમે પરચેસ કરવા ઈચ્છતા હો તો મારી ચેનલનું નામ છે ગજાનન રિયલ એસ્ટેટ. એની અંદર મારા નંબર આપેલ છે, તો તમે મને ફોન કરીને ઇન્ક્વાયરી કરી શકો છો. અને 76 વારમાં 3 બ્લોક છે જે દિવાળી સમયમાં રેડી પોઝિશનમાં આપણે 1 મહિનામાં મળી જશે. અને ખાસ કરીને કે તમે મારી ચેનલનું નામ છે ગજાનન રિયલ એસ્ટેટ, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે ગમે ત્યારે નવા વિડીયો હું તમને ઘર બેઠા બતાવી શકું. તો એ જ સાથે ફરી પાછા નવા પ્રોજેક્ટ સાથે ફરી એક વખત મળશું. ધન્યવાદ.